મધ્ય પૂર્વ એશિયામાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે બાંધકામ ક્ષેત્રમાં જરૂરી રો મટીરિયલ્સની સપ્લાય ચેઇન ખોરવાઈ જવાથી તેમજ તેના ભાવોમાં 30% થી 50% સુધીના અતિશય વધારાથી અમદાવાદ સહિત રાજ્યના રિયલ એસ્ટેટ વ્યવસાય ઉપર ગંભીર અસર પડી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ક્રેડાઈ અમદાવાદ દ્વારા યોજાયેલી વિશેષ બેઠકમાં 400 થી વધુ ડેવલપર્સની હાજરીમાં ચર્ચા કરવામાં આવી હતી। સૌથી પહેલાં અમદાવાદ આ દેશના ટોપ 8 સિટીમાં છે। ટોપ 8 સિટીમાં આજે બી અમદાવાદ સૌથી સસ્તું છે ઇન ટર્મ્સ ઓફ રિયલ એસ્ટેટ। ઇટ ઇઝ નોટ અબાઉટ કે મટીરિયલના કારણે છે। લેન્ડ આપણે ત્યાં જે રીતે છે ને આપણી ટીપી સ્કીમની જે વ્યાખ્યાઓ છે એના કારણે આપણે ત્યાં મકાનો હજી બી સસ્તા મળી રહ્યા છે। આજે જે બી વ્યાખ્યાની વાત કરીએ છીએ એમાં 5% વધારો કોઈ બી પ્રોજેક્ટમાં એનાથી કોઈ એફોર્ડેબલમાં હું નથી માનતો કે બહુ મોટો ઇમ્પેક્ટ આવી જશે। ઇમ્પેક્ટ ના આવે એટલા માટે જ યુનાનિમસલી અમે બધા ભેગા કરીને, કારણ કે માગણી તો લોકોની એવી હોઈ શકે છે કે પોસાતું નથી, એકસાથે 15% વધારી દો, એકસાથે 20% વધારી દો। બધાને સાંભળ્યા પછી આ એક ક્યુમ્યુલેટિવ એફર્ટથી કન્વિન્સ કરવામાં આવ્યા છે કે કોઈ બી ઇન્ડસ્ટ્રી આ રીતે લાંબુ સસ્ટેન ના કરી શકે। એટલે આપણે એકવાર મિનિમમ 5% અને મેક્સિમમ 10% એ દરેક એના પ્રોજેક્ટ પ્રમાણે નક્કી કરે, પણ 5%થી ઓછું કોઈને પોસાય એવું નથી, એટલા માટે 5% જ વધારવાની વાત કરશે। આ એક વસ્તુ થઈ। બીજું તમે બોલ્યું એફોર્ડેબલ અને રીડેવલપમેન્ટની વાત કરી। રીડેવલપમેન્ટના કોઈ પણ પ્રોજેક્ટમાં જ્યારે તમે ડે 1થી જૂના મેમ્બરને કમિટમેન્ટ આપી દો છો કે અમે તમને આટલા મીટરનો આ ફ્લેટ આપી દઈશું, મેં હજી કામ તો શરૂ નથી કર્યું, મારું કમિટમેન્ટ થઈ ગયું, મારું એગ્રીમેન્ટ થઈ ગયું, ત્યારે મારી કન્સ્ટ્રક્શન કોસ્ટ હતી ફોર એક્ઝામ્પલ ધારો કે 2000 રૂપિયા, એક્ઝામ્પલ આપું છું, આને તમે એ રીતે ના લેતા। 2000ની કન્સ્ટ્રક્શન કોસ્ટ આજે 20% વધી જાય, કન્સ્ટ્રક્શન કોસ્ટ તો મિનિમમ 20% વધી જ છે, એવું નથી કે 5% વધી જાય। એ 20% વધે એટલે 2000ની કન્સ્ટ્રક્શન કોસ્ટ થઈ જશે 2400 રૂપિયા। એ જ રીતે રીડેવલપમેન્ટ સિવાય આઇકોનિક બિલ્ડિંગ હોય અમદાવાદમાં જે 35 માળના બધા બને છે, એની કન્સ્ટ્રક્શન કોસ્ટ મિનિમમ 3500-4000 રૂપિયા આવતી હોય છે। તો એની અંદર એ ઇમ્પેક્ટ શું આવે? તો ત્યાં 700-800 રૂપિયાનો ભાવ વધારો આવશે, પણ એની સેલ્સ પ્રાઇસ અલગ છે, એટલે એને ઇમ્પેક્ટ કદાચ એવી આવે કે હું 10% ના વધારું, હું 5% વધારામાં એ એબ્સોર્બ